અંકલેશ્વર તાલુકાના દીવા ગામ ખાતે પાર્થ જનક પટેલ આજરોજ લગ્નની પીઠી ચોડીને મતદાન કરવા પહોંચ્યો હતો, જ્યાં મતદાન કરી તેને પોતાની ફરજ અદા કરી હતી। જે બાદ લગ્નના ઘોડે ચડવા પહોંચ્યો હતો। કોસંબડી ખાતે આવેલ શિવાંજલિ સોસાયટીમાં રહેતા રોહિત શરદ પાટીલ નામના યુવકનું લગ્ન હોય તેઓ પણ આજે પોતાનો પવિત્ર મતદાન કરવા માટે ગામ પંચાયતના બૂથ સમગ્ર પરિવાર જોડે પધાર્યા હતા, જ્યાં લગ્ન જાન લઈ પ્રસ્થાન કરતા પૂર્વે મતદાન પરિવાર અને સ્વજનો સાથે કર્યું હતું। તો બીજી તરફ વોર્ડ નંબર 7 સ્નેહાબેન વસાવા પણ લગ્ન મંડપમાં બેસતા પૂર્વે મતદાન કરવા મતદાન બૂથ પર પહોંચી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી। મારું નામ રોહિત સોનોને છે। મેં મારા મેરેજ હતા આજે, બટ હું પણ મતદાન કરવા આવ્યો છું બિકોઝ સરકારે જે પરિપત્ર જાહેર કર્યું છે કે કમ્પલસરી મતદાન છે, તો એ અમે ફરજ નિભાવીએ છીએ અને બધાને એક જ કહેવાનું કે બધાએ મતદાન કરવા આવશ્યક આવું, બીજા કામ હોય એ સાઈડ પર રાખીને 10 મિનિટ મતદાન માટે કાઢવા।